નેક્સ્ટ જનરેશન જીએસટી સુધારા અને આત્મનિર્ભર ભારત અને પ્રબુદ્ધ સંમેલન યોજાયું। જીએસટી દરોમાં અપાયેલા રાહતથી ખેડૂતો, ઉદ્યોગકારો અને ગ્રાહકોને થશે લાભ। આણંદ વિધાનસભા ક્ષેત્રમાં આણંદનગરમાં તાજેતરમાં નેક્સ્ટ જનરેશન જીએસટી સુધારા તથા સ્વદેશી અને આત્મનિર્ભર ભારત અભિયાનને અનુલક્ષીને એક પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા વસ્તુ અને સેવા કર જીએસટીના દરોમાં જે ભારે રાહત આપવામાં આવી છે તેની વિસ્તૃત જાણકારી નાગરિકોને મળી રહે તે મુખ્ય ઉદ્દેશ્ય સાથે આ સંમેલન યોજાયું હતું। આ પહેલથી કૃષિકારો, ઉદ્યોગપતિઓ, વપરાશકારો તથા ગ્રાહકોને વ્યાપક લાભ થવાનો છે તેની સઘન માહિતી આ બેઠકમાં રજૂ કરવામાં આવી હતી। આ પ્રબુદ્ધ નાગરિક સંમેલનનો મૂળભૂત હેતુ આત્મનિર્ભર ભારતની દિશામાં દેશમાં વ્યાપાર, કૃષિ અને ઉદ્યોગ ક્ષેત્ર માટે ઘડાયેલી નવી નીતિઓ અને વસ્તુ અને સેવા કર સુધારાના સીધા લાભો અંગે જનજાગૃતિ ફેલાવવાનો હતો। આ સંમેલન થકી એ વાત પર ભાર મૂકવામાં આવ્યો કે જીએસટી દર ઘટાડાના કારણે અનેક જીવન જરૂરી ચીજ વસ્તુઓ હવે સસ્તી બનશે, જેનાથી મધ્યમ અને ગરીબ વર્ગને સીધો આર્થિક ફાયદો થશે। સાથોસાથ આ સુધારાઓ ઉદ્યોગ જગત માટે વ્યાપાર કરવાની સરળતા વધારશે અને કૃષિ સંબંધિત ઉપકરણો સસ્તા તથા ખેડૂતોને આવકમાં વધારો થશે। સમગ્રતયા આ પગલું દેશના વિકાસને નવી ગતિ આપવા સાથે તમામ વર્ગના લોકોને સક્ષમ બનાવવાનું લક્ષ્ય ધરાવે છે।